આપણે દેવી દેવતાના ઉપાસક કહેવાઈએ, પણ દેવતાઓની માં કોણ? સુર ભાઈ. સુર એટલે દેવ, દેવોની માં એટલે ગાય. આ થોડો આપણને અટપટું લાગે. ખૂબ ધર્મના નામે કરોડો રૂપિયાની રેલમ છેલ્લો હેડે, કરોડો રૂપિયા વપરાય, પણ એક માં આપણી દેવોની દેવ આપણે ગૌ માતા દુઃખી સજ્જનો આપણા થોડુંક સોચવા જેવી વાત. તો જેનાથી જો બને, જેનામાં જો શક્તિ હોય એ અથાય યોગ શક્તિ ગૌ માતાની સેવામાં લાગજો. અને જે આંગણે ગૌ માતા સુખી ત્યાં ભગવાન રાધિકૃષ્ણ બધા પુષ્ટમાન. દેવતાઓને પ્રસન્ન કરવા હોય તો ગૌ માતાની સેવા કરો. હું તો કહું છું કે બે મા બાપને સીતારામ ગણજો ને ગૌ માતાને 33 કોટી દેવતાઓનું વંદન ગણજો. ઘરમાં દીવો ધૂપ અગરબત્તી મત કરજો, તમારા બેડા પાર થઈ જશે. હવે તેને અગરબત્તીઓ દીવાડા કરવા. મારા મા બાપ મારા સાક્ષાત સીતારામ છે. મારું સરસ્વ હોય તો મા બાપ છે. ઓનાથી વધે હું હોય છે ને મારે ફોટા લગાવવા પૂજવા. અને ગૌ માતામાં દ્રષ્ટિ પડે કે ક્યાં હોય હું ક્યાં જાઉં. ગૌ માતા એટલે 33 કોટી દેવતાઓનું મંદિર. તન મન ધનથી એનું સેવન કરો, આપણા બેડા પાર. પણ આપણે બે વાત ભૂલ્યા. મા બાપને કે ભાણા ડોહાને શું થાય, શું યાદ કર્યું? હા તો હવે આટલું એવું બોલે, તમે શું કર્યું લોકો? હવે આખું સર્વૈયું બતાડો તને ઠાપડે કે શું કર્યો છે. પણ આ શબ્દ અવિવેક ભર્યો કે કોઈ ના બોલાય કે તમે શું કર્યું. સદાને માટે લખેલા સૂત્ર પણ કે વડીલોને માન આપો. વડીલો આપણા આદરણીય છે, આપણા માનનીય છે. અને હું તો કહું છું તમારો વડીલ તમારે આગળ કોઈ મોટો આવે તો બાળકોને પગે લગાડજો. વાલા તુલસી એ સંસારમાં સબકો મિલીએ થાય, કો જાને કો વિશ્વમાં નારાયણ મિલ જાય. આપણે પરમાત્માની પ્રાપ્તિ માટે બેઠા. શું ખબર કે આપણે ઘરે ક્યારે એવો કોઈ તત્વ આવી જાય અને આપણે પગે લાગીને જો આપણને આશીર્વાદ મજા આપણે બેડા પાર થઈ જાય. એટલે આપણે ગૌ માતાની અત્યારે ઠકાણે ઠકાણે થોડી જનજાગૃતિ આવી, ગૌશાળાઓ થઈ, સેવા થઈ રહી છે. પણ આપણા ખેતીવાડી હોય, આપણે ઘરે 5-10 બીજો પશુ હોય તો એક ગૌ માતા તો વાળા અવશ્ય રાખવી. જેને ઘરે ગૌ માતા ન હોય, ઘરે મા બાપ ન હોય, ઘરે તુલસી ક્યારો ન હોય તો પછી આપણું ઘર ઘર ન કહેવાય, એ હોટલ જેવી હોટલ કહેવાય. ક્યાં જાણ ખાધું પીધું બસ. તો ઘર જણઘર કથા નહીં, હરિ કીર્તન સંત નહીં મિજવાના. ઊંઘર જમડે ડેરા દીધા, સાંજ પડે ઘર શમશાના. આપણું તરવાનું સાધન હોય તો આપણે ગૌ માતા, આપણા મા બાપ અને ગૌ માતાનું અવશ્ય સેવન કરો. વાલા તમે ખંડ ફાળા ખૂબ કરો છો, ખૂબ ગાયો માટે હાલો છો, ખૂબ સહયોગ સાજો. ત્યાં ગૌશાળા ચાલે, એને ક્ષેત્ર ચાલે, એ પ્રતાપ તમારો જ હોય, દાનદાતાઓનો. તો આખીરમાં ભજન છે ને આખીરમાં ભજન તો આપણે ઘરે કેમ ગૌ માતા ન હોય? હવાનો ઉઠી આપણા દર્શન કરીએ, પરિક્રમા કરીએ અને નિર્ણય લઈએ તો આપણા પાપ તાપ ક્ષમતા દૂર થઈ જાય. આખા દાડાના પાપ કરી લો, હાજે ગૌ માતાને તમે અડધો કલાક સેવા કરો, આખા દાડાનો પાપ શુદ્ધ, પાપ ધોવાઈ જાય. પાપ તો મારા થાય છે. કેટલા આપણે ઓછો જોઈને હેડો ને કીડો મકોડો કેટલો મારતા હશે. જાણતા જાણતા કઈ ક્રમ થાય. કપડું હવાનું નવું પહેરેલું હોય, ગમે એટલું ધ્યાન રાખો, હોજે મેલું થાય. ક્યારે મેલું થાય કાં ખબર પડે? ભાડોદાર કાં તો કપડા કાર મેલા થઈ ગયા. તો આપણા પર ક્યારે પાપ લાગે એવા પણ ખબર નથી. પણ કપડું નજરે જે કાંઈ મેલું થાય બીજી ધોવું પડે તો શુદ્ધ થાય. એમ આપણા મનને પણ પાપ લાગે. તો એના માટે ગૌ માતાની સેવા, મા બાપની સેવા કરે તો આપણે પાસે શુદ્ધ ગંગાજળ જેવા થઈ જઈએ. તો આટલું મારા કરજો. ખૂબ ધર્મમાં રત રહેજો ને ભણેલા હો તો ગીતા પાઠ કરજો, રામાયણનો પાઠ કરજો. આપણા પાસે શું નથી? આપણા પાસે ખજાનો છે, એવો કોઈ ખજાનો કોઈ દેશોમાં નથી. પણ આપણા ખજાનાની આપણને ખબર નથી. ખોયો ત્યાં નથી ગોતન બારીને ફાંફા મારા. એટલે સજ્જનો ખોટ દેવ મંદિરે જાજો, દર્શન કરજો, મા બાપની સેવા કરજો, ગૌ માતાની તો વિશેષ સેવા કરજો. તો ખૂબ આપણું મન ખુશ સુધરી જશે. બસ પૂરા ગામને પ્રભુ ગુરુ મારા સુખી રાખે. જય ગૌ માતા, જય ગોપાલ. પૂજ્ય વંદનીય સંત શ્રી નાગરવનદાસજી મહારાજ કરબોળ જીવી શકીએ એવી પ્રેરણા સાંભળી. આત્માથી કોઈ મોટું નહીં, જળધર કે જગદીશ, પણ સૌ કોઈ નમાવે જોને શીશ. હે આ તો જાંબા જાગર જોને આલિયા. હવે આમ કા કરો તમે, આમ કા કરો. આવડારે અભિમાની થઈને ફૂલ્યા ક્યાં ફરો.
કરો આવડા રે અભિમાની થઈને ભૂલ્યા ક્યાં ભરો આરતી સાઉન્ડ વાહ સમાચાર સારા આ ધરતીના સપૂતના શ્રી જેઠાભાઈ વસ્તાભાઈ તેમના દીકરાઓ ડોક્ટર કરશનભાઈ તથા શંકરભાઈ અને ધરતી ગ્રુપ માડકા 4,11,000 અમદાવાદ સિવિલ અમદાવાદની સામે આંજણા ચૌધરી ભવનને દાન આપ્યું છે. તાળીઓનો ગડગડાટ કરજો. 2,51,000 પાનલપુર આંજણા કેળવણી મંડળ આદર્શ વિદ્યાલયને દાન આપ્યું છે. તાળીઓનો ગડગડાટ. અને 6,25,000 થરાદ આંજણા કેળવણી મંડળ ગાયત્રી વિદ્યાલયને દાન આપ્યું છે. ધન્યવાદ. આવા ડોક્ટર કરશનભાઈ અને એમના પરિવારને, જેઠાભાઈ વસ્તાભાઈ સૌ પરિવારને માં ભગવતી અર્બુદા હજુ પણ જગડુસા અને ભામાસા જેવા દાતાર બનાવે. માં ભગવતી ભેડિયાવાળી અર્બુદા 17 ગામ વતી હજુ પણ શિક્ષણ અને સમાજ સુધારણા ક્ષેત્રે સમાજને આગળ લાવવા તેમના આત્માને ધગસથી આવા દાનવીરોને ધન્યવાદ છે. કરશનભાઈ ને શંકરભાઈ દેથળી ગામના ભાણેજ છે. તેમની માતૃશ્રીનું નામ જેતીબાઈ છે અને આ ગામના જેતીબાઈના લીધે તો આ બધું કામ થયું છે બાપા. કારણ કે માનો હૃદય જા દીકરા તો દાન કરીને આવજે ને એટલે પછી આ કામ હવાયા થાય. એટલે ગૌરવ દેથળીને લેવા જેવો છે. પરીખ મોગીબેન ચંદુલાલ સંસ્કાર વિદ્યાલય તીર્થગામ ખાતે અનેકવાર દાન આ ડોક્ટર કરશનભાઈએ આપ્યું છે. એમને અભિનંદન છે. અને તીર્થગામ સ્કૂલમાં છોકરા ભણાવવા મોકલશો તો તમારે સવાયો બનીને આવશે. એ મેં જોયું છે પરિણામ. અહીંયા હું જઈ આવ્યો છું. અહીંયા મોકલજો. ખોટા રૂપિયા બીજે ના બગાડતા. અને તમે દાસ થઈને રહો કરો રે તમે જામ કા કરો કરો રે તમે આમ કા કરો તારી આમ કા કરો આવડા રે અભિમાની થઈને ભૂલા ક્યાં ભરો આવડા રે અભિમાની થઈને ભૂલા ક્યાં ભરો
ધૂમે નાકે કેરી ના ફેરી લઈ ગયો વેઠનો નાકેથી હોળવી થઈ રે ભણે સરોવર જામ ત્યાં ધૂમે સંતોને માથે ભક્તિ કેરા મોન જય હો બાપુ જય હો વ્રતિ દેની સદાય નિર્મળ પાનબાઈ મહારાજ ખોજા મહેરબાન સત્રુને મિત્ર સાધુને એ વારે વારે નમિયે પાનવાય બદલે નહીં રતમાન કે હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા યુવાનોને જોમ ને જુસ્સો વધે ને ફરી વખત હોળી પાછા આવા ઉજમણા ભાગવત સપ્તાહ અહીંયા જ થાય. હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા ઓલા ફાગણની મીઠી સુગંધ જીલવા मीठी